નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાની અંદર નલ સે જલ યોજનામાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચી સામૂહિક આવેદનપત્ર આપ્યું હતું। લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે કરોડો રૂપિયાના કામ કાગળ ઉપર પૂર્ણ કરવામાં આવ્યા છે, પરંતુ ગામડાઓની અંદર પાણી નળમાંથી આવતું નથી તેવા ગંભીર સવાલો ઉઠ્યા છે। આજરોજ તારીખ 15 જૂન 2026ના રોજ ઘોઘંબા તાલુકામાં કેન્દ્ર સરકારની જલ જીવન મિશન એટલે કે નલ સે જલ યોજના અંતર્ગત થયેલી કામગીરી સામે હવે લોકો ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા છે। મોટી સંખ્યામાં આજે જાગૃત યુવાનો, મહિલાઓ, વડીલો અને સામાજિક આગેવાનો તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી સામૂહિક આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમગ્ર યોજનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી। આવેદનપત્રમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે કે સરકારના જલ શક્તિ government.in પોર્ટલ પર ઘોઘંબા તાલુકાના અનેક ગામોમાં આ નલ સે જલ યોજના 100% પૂર્ણ બતાવવામાં આવી છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં અનેક ગામોમાં આજે પણ લોકો પીવાના પાણી માટે તડબડી રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે। ઘણા વિસ્તારોમાં નળ છે પણ જળ નથી, તો ક્યાંક કામગીરી અધૂરી હોવાના પ્રશ્નો ગામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। ખાસ કરીને ઘોઘંબા તાલુકાના ઉત્તર તરફના ભાગે જોવા જઈએ તો ખિલોડી, બારિયાફળી, દેવલીકુવા, ઓટાળા, પાલી, પીપળિયા, રૂપારેલ, નિકોલા, દામાવાવ, રાણીપુરા, પાદેડી, ભોજપુરા, જંબુવાણિયા, મોઘાદરા સહિતના ગામોમાં સ્થળ પર જઈ વાસ્તવિક તપાસ કરવામાં આવે તો બહુ જ મોટું કૌભાંડ બહાર આવે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે યોજનામાં થયેલો ખર્ચ, ટેન્ડર, વર્ક ઓર્ડર, માપ પુસ્તક, બિલ ચૂકવણી, કોન્ટ્રાક્ટર, પાણી સમિતિ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકાને તપાસવામાં આવે તથા ઓનલાઈન અપલોડ કરાયેલા વિડીયો અને દસ્તાવેજોની સત્યતાને પણ ચકાસવામાં આવે। લોકોમાં એવી ચર્ચા છે કે જો સરકારના રેકોર્ડ મુજબ કરોડો રૂપિયાની યોજના પૂર્ણ થઈ ગઈ છે તો ગામોમાં પાણી હોવું જોઈએ, પરંતુ આ ગામોની અંદર પાણીનું ટીપું પણ જોવા મળતું નથી। આ સવાલ હવે સમગ્ર તાલુકામાં ગુંજી રહ્યો છે। સ્થાનિક જાગૃત નાગરિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આ મુદ્દે સમયસર નિષ્પક્ષ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં જન આંદોલન કરવામાં આવશે। કાગળ ઉપર વિકાસ બતાવી જનતાના હક સાથે રમત રમતા સ્થાનિક નેતાઓ સામે ઉચ્ચ નેતાગીરીએ પણ પોતાના હથિયાર હેઠા મૂકી દીધા હોય તેવું લાગી રહ્યું છે। જો યોજના પૂર્ણ છે તો ગામમાં પાણી કેમ નથી તેનો સવાલ લોકો પૂછી રહ્યા છે। આમ નલ સે જલ યોજનાની અંદર થયેલા કરોડો રૂપિયાના કાગળ ઉપરના કામો અને થયેલા કૌભાંડોની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર આજે ઘોઘંબા તાલુકાના ગામના લોકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને સુપ્રત કર્યું હતું।